હલો, આપણે જમવાનું તૈયારી કરી લીધી છે. જોઈ શકો છો તમે હું બનાવશો. હાલો, તમે પણ આવી જાઓ જમવા. ટમાટર છે, ડુંગળી છે, લસણ આદુના પેસ્ટ છે, ધાના ભાજી છે. પછી જો જાશું પણ ગેસ ઉપર જોઈ શકો છો તૈયારી કરી લીધી છે. ગોવાર ધોઈ નાખ્યા, પાણીમાં નાખ્યા. પછી ટમાટર સુધારેલા તૈયાર કરી લીધા, ચટણી તૈયાર કરી લીધી છે. જોઈ શકો બધું મસાલા પાણી નાખીને પલળીને રાખી દીધા હતા. હવે આપણે ગેસ ઉપર તેલ નાખીએ અને શરૂઆત કરશું. હવે જમવાનું તડકા મારશું, પછી આમ ખાવાનું મજા આવે. સિઝન ચાલુ છે એટલે આમની મજા લેવું પડશે. એટલે પાણીમાં ઠંડુ ઠંડુ થશે. ફ્રીજના પાણીમાં પલળી નાખી છે, ધોઈ નાખી છે સ્વચ્છ પાણીમાં. પછી ખાવા ટાઈમ ખાવા થાય હો ને. તો જોઈ શકો છો મસ્તીના આમ છે. તમને આવવું હોય તો આવી જાઓ ખાવા. આપણે હવે તેલ નાખીએ, તૈયારી કરશું. હવે ચાલો ચાલો ચાલો. જોઈ શકો છો તેલ ગરમ કરવા રાખી દીધા છે. હવે મોયરી નાખશું. પછી થોડુંક પાકી જશે. પછી હું નાખવાનું છે જોઈ શકો છો તમે. મારા ઘરના જમવાનું આવી રીતના બનાવું છું. જોઈ શકો છો તમે. હવે નાખશું આપણ ડુંગળી. પછી નાખશું ધીમે ધીમે. ડુંગળી પાકી જશે, બ્રાઉન થઈ જશે ત્યાં સુધી પાકવા દેવાનું ગેસ ઉપર. પછી આપણે નાખશું આદુ લસણના પેસ્ટ નાખશું. મજા આવશે ખાવામાં. જોઈ શકો છો તમે. ચાલો આ પણ નાખી દીધા બરાબર. હવે 2 મિનિટ પાકી દેવાનું. એ પાકી જશે તો પછી ચટણી નાખવાનું હોય. જોઈ શકો છો મેં પાણીમાં પલળીને રાખી હતી ચટણી છે દોસ્તો. તમે જોઈ શકો છો. એ થોડુંક 2 મિનિટ પાકવા દેવાનું. તેલ છોડવી દે. પછી આપણે નાખશું ટમાટર. ત્યાં સુધી હલાવવાનું. જો રંગત આવી ગઈ છે. હવે આપણે નાખશું ટમાટર. જોઈ શકો છો તેલ છૂટી નાખી છે. હવે છોડી દીધી છે. હવે ટમાટર નાખી દેવાનું. પછી એને પાકવા દેવાનું 2 થી 3 મિનિટ. જ્યાં સુધી ટમાટર થોડુંક તેલમાં પાકી ન જાય ત્યાં સુધી કોઈ પણ શાક નહીં નાખવાનું. મારી તરીકા એવી રીતના જમવાનું બનાવીશું. તમને ગમતું હોય તો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. અને રોજ રોજ નવા વિડીયા જોતા રહીશું. આપણે નવા નવા વિડીયો બનાવીશ તમારે માટે. હવે ગોવાર નાખી દઈશું. એમને ધોઈ નાખી હતી મેં. અમારે અહીંયા પાણીના પંચાયત છે તે તો પણ બકાલું તો ધોવું જ જોઈએ અને ધોઈને જ નાખવું જોઈએ હો ને. જોઈ શકો છો. હવે થોડુંક જ પાણી નાખવાનું હોય, એમાં ઝાઝું નહીં. અને થોડીક સૂકી જ રાખવાનું હોય તો મજા આવશે. જોઈ શકો છો. હવે આપણે થોડુંક 2 મિનિટ 5 મિનિટ પાકવા દેવાનું તેલમાં. અને પછી ઢાંકી દેવાનું. કુકરમાં જ બનાવીશું. શું કરવું, ગેસના બચત કરવું પડશે ને મિત્રો. ગેસ એક તો મળતું નહોતું, મહેંગું છે એટલે થોડાક ઓછું. હવે હાલો આપણે ઢાંકી દઈશું. હવે તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો આપણે ગવાર બટાટાની શાક. અને મેં એની ભેગી રોટલી પણ બનાવી નાખી. ઘી ચોપડી લીધી છે રોટલીમાં મસ્ત. જો શાક એવી રીતના બનાવું છું. તમને જેમને પણ ખાવું હોય તો તમે બેઝિક આવી શકો. રોટલી જો તમારા ઘરે તો બહુ મસ્ત બનાવતા હોય. અમારે ઘરે તો જો કેવી રીતના રોટલી બનાવીશું. જોઈ શકો છો તમે. ઘી ચોપડેલા છે એટલે મેં ચમચાની ઘા કરી છે એટલે એ ખાડા ખાડા દેખાય હો. જોઈ શકો છો.